જો આપના આગળના દાંત મોટા હોય તો એને શું ટ્રીટમેન્ટ થઈ શકે? ઘણા દર્દી અમારી પાસે આવીને એમ કહેતા હોય છે કે દાંતને ઘસી નાખો. એકચ્યુઅલી જે આપણના આગળના દાંત જે મોટા હોય છે જનરલી એનું ઇન્ટ્રુઝન એટલે કે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ દ્વારા એને દાંતને અંદર લઈ જવાના હોય છે, જેથી કરીને દાંતની લાઇનમાં હરોળમાં ગોઠવાઈ શકે. ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ હંમેશા દાંતને ઘસ્યા વગર એની સાઇઝ અથવા તો એને જે રેશિયો છે મુજબ મેન્ટેન કરવાનો હોય છે, એટલે કે દાંતને અંદર લઈને લાઇનમાં કરવાના હોય છે. જે સેકન્ડ લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે એ જે ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ છે એ ઘણી વખત લાંબી હોય છે અથવા તો એમાં સમય લાગતો હોય છે. તો સેકન્ડ લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં એની ધાર છે એને થોડું ઘણું આપણે ટ્રીમ કરતા હોય છે, પણ બહુ થોડાક કેસમાં જે લાગુ પડતું હોય છે તો માઇનોર કરેક્શન આપણે કરી શકતા હોય છે, કારણ કે ઉપરનું ઇનેમલ વધારે ઘસવાથી દાંત સેન્સિટિવ થઈ જતા હોય છે અને આગળ જતાં પછી એમાં પ્રોબ્લેમ થતા હોય છે. તો જ્યારે પણ આપના દાંત લાંબા હોય છે અથવા તો અનઇવન હોય છે તો ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં આપણે ઇન્ટ્રુઝન એટલે કે ઓર્થોડોન્ટિક અથવા તો બ્રેસિસથી એને કરેક્ટ કરી શકતા હોઈએ છીએ.